નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર. પાઠ 5 ગરીબી. અગાઉ પ્રથમ ભાગમાં આપણે પારિભાષિક શબ્દો, પાઠની પ્રસ્તાવના, ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ જેમાં નિરપેક્ષ ગરીબી અને ગરીબી રેખા જે છે તેનો ભાગ છે તે આપણે અભ્યાસ કર્યો. હવે સાપેક્ષ ગરીબી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કોવિડ-19ના કારણે અત્યારે આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ. સરકારની શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ 30% કોર્સ જે છે તે આ વર્ષ પૂરતો બાદ કરવામાં આવ્યો છે. તેમાંથી આ પાઠ જે ગરીબી પાઠ છે તેમાંથી આપણા જે મુદ્દાઓ છે તેમાં 5.3 ગરીબીના નિર્દેશકો જે છે તે આપણા આ પાઠમાં મુદ્દામાંથી તે દૂર કરવામાં આવ્યો છે. તો આપણે સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ ગરીબીના કારણો જે છે તેનો અભ્યાસ કરવાનો છે. હવે દરેક પાઠમાં તમને આપણા ગ્રુપમાં PDF સ્વરૂપે ફાઇલ મોકલવામાં આવેલી છે, સરકારશ્રી દ્વારા મોકલવામાં આવેલી. તો દરેક વિદ્યાર્થી દરેક વિષયમાં જે મુદ્દાઓ જે પાઠ અભ્યાસક્રમમાં છે તે ટીક માર્ક કરી લેશે, જે નથી તે ક્રોસ કરી લેશે, જેથી જે અભ્યાસક્રમ છે તેની ઉપર તમે ફોકસ કરી શકો અને સારી તૈયારી કરી શકો. તો આપણે જે ટૉપિક હશે તે આપણે અભ્યાસ કરવાના છે. જે ટૉપિક દૂર કરવામાં આવ્યા છે તેને આપણે એક વખત વાંચી લેવા, જેથી આપણને એ ભવિષ્યલક્ષી કામ આવે. બીજું કે પાઠમાં જે મુદ્દાઓ છે એ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે, તો આપણા નોલેજ માટે અને આપણા જ્ઞાન માટે પણ તે કામ આવે છે. અમુક વિષયોમાં સંપૂર્ણ પાઠ દૂર કરવામાં આવ્યા છે, અમુકમાં સ્વાધ્યાય હોય કે જે ટૉપિક છે તેમાંથી અમુક દૂર કરવામાં આવ્યા છે, અમુક પેટા ટૉપિક પણ દૂર કરવામાં આવ્યા છે. તો આ બાબતની ગંભીરતાથી બધા ધ્યાન લેશો. તો આપણે હવે આ પાઠમાં ગરીબીનો અર્થ ભણી ગયા, જેમાં ગરીબીનો પરંપરાગત અર્થ આવક ગરીબી છે અને બીજો ગરીબીનો આધુનિક અર્થ એટલે બિન આવક ગરીબી. જેમાં આપણે જોઈ ગયા કે ભાઈ મોટાભાગે ગરીબી એટલે આપણે આવક સાથે સરખાવીએ છીએ, પણ ખરેખર ગરીબી જે છે એ માત્ર આવક સાથે જોડાયેલો નથી. લોકોને જીવન જરૂરિયાત માટે પૂરતો ખોરાક એટલે કે કેલરી પૂરતી મળે. ભૂતકાળમાં ભૂખમરાની સ્થિતિ જે દેશ અને દુનિયામાં જોવા મળતી હતી. બીજું કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી, આવા ઘણા બધા મુદ્દાઓ છે જે પાયાની સગવડો છે તે મેળવતો વર્ગ છે તે એવું કહી શકાય કે આધુનિક અભિગમ મુજબ ગરીબી રેખાથી ઉપર છે, બિલો પોવર્ટી લાઇન. બીજું, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા HDI માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક જે છે એની ગણતરી માટે 3 બાબતો ધ્યાનમાં લેવાની છે: જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ. ગરીબીનું સ્વરૂપ આપણે ભણ્યા. નિરપેક્ષ ગરીબી જે છે તે એટલે કે લઘુત્તમ આ જે સપાટી છે તેની નીચે જીવતા લોકો. ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. સમયાંતરે ભારતમાં જુદા જુદા ધોરણો, જુદા જુદા વર્ષને આધાર વર્ષની કિંમત તરીકે લઈ અને માથાદીઠ માસિક આવક ગણતરી કરવામાં આવી હતી. એમાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ હતી. તો દરેક જે અધ્યક્ષ હતા આયોજન પંચના, એમની અધ્યક્ષતા હેઠળ આ બધું કામ થયું હતું. છેલ્લે 2011-12માં ગ્રામીણ વિસ્તારમાં 816 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1000 રૂપિયા એ માથાદીઠ માસિક વપરાશી ખર્ચ જે છે તે નક્કી કરવામાં આવ્યો હતો ગરીબી રેખા માટે. આ ભારતમાં નિરપેક્ષ ગરીબી તમે જોઈ શકો છો કે સમગ્ર ભારતમાં 2004-05 અને 2011-12ની તુલનાનું કોષ્ટક આપણે અગાઉ ભણી ગયા. તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેની તુલના આપી છે. સ્વાભાવિક છે કે ભાઈ શહેરો જે છે તેમાં આવકના સ્ત્રોત વધારે હોય અને ગામડાઓમાં રહેતા લોકો જે છે એમાં શિક્ષણનું પ્રમાણ ઓછું, પરંપરાગત ધંધો વ્યવસાય
ખેતી ઉપર આધારિત જીવન, તો આ બધા કારણોસર ગામડામાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. પણ એમાં પણ ઘટાડો કરવામાં સરકારને સફળતા મળી છે. રાજ્યમાં પ્રમાણ પણ જુદું જુદું હોય છે, જેમાં આપણે 10%થી ઓછું અને 30થી 40% સુધીમાં જોઈ ગયા. જેમાં આપણું ગુજરાત રાજ્ય જે છે એ 10થી 20% જે ગરીબી હેઠળ વસ્તી ધરાવતી ટકાવારી છે તેમાં સામેલ છે. હવે આજે અભ્યાસ કરવાનો છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ અને વધુ આવકવાળો વર્ગની તુલના એ સાપેક્ષ ગરીબી કહેવાય છે. એટલે કે એક સાથે એક અન્યની સાથે તુલના સાપેક્ષમાં. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. તો આ જે છે એ જૂથ બનાવવામાં આવે છે. જે રીતે તમે જોઈ શકો છો કે ટેબલ બનાવ્યું છે કે પહેલું જૂથ એટલે કે શૂન્યથી સાવ આવક જ ન હોય અને 30,000 રૂપિયા સુધી જેની આવક હોય. બીજા જૂથમાં 30,000થી વધુ અને 1 લાખ સુધી. ત્રીજું 1 લાખથી વધુ અને 3 લાખની વચ્ચે 3 લાખ સુધી. ચોથામાં 3 લાખથી 10 લાખ અને પાંચમામાં 10 લાખથી વધુ. તો આ રીતે એવું કહી શકાય કે જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે. તેથી કહી શકાય કે જૂથ 2 કરતાં જૂથ 1માં રહેતા વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે. પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની આવક કરતાં ઓછી છે. તેથી જૂથ 2 એ 3, 4, 5 જૂથ કરતાં સાપેક્ષમાં આપણે જે કહેવાય ને કમ્પેર ટુ ગરીબ કહેવાય, સાપેક્ષ ગરીબ કહેવાય. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતી સાપેક્ષ ગરીબી. ભારતમાં મુખ્ય જે 2 પદ્ધતિઓ છે. હવે ગરીબીના નિર્દેશકો જે છે તે આપણા આ સાલના ટોપિકમાંથી અભ્યાસમાંથી દૂર થયા છે. તો એ ગરીબીના નિર્દેશકો છે એ બધા એક વખત વાંચી લેવા. જેમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે. તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળીની વપરાશ, શિક્ષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અને ત્યારબાદ બેરોજગારીનો ઊંચો દર. તો આ 11 ટોપિક છે જે આપણે ધ્યાનમાં લઈ લેવા, એક વખત નજર કરવી. હવે આપણે આ સાલના અભ્યાસક્રમમાં છે ગંભીરતાથી જેને ધ્યાનમાં લેવાનું છે ગરીબીના કારણો. શા માટે ગરીબી છે? ભારત જેવા દેશની વાત કરીએ તો શા માટે ગરીબી જોવા મળે છે? તો એમાં જુદા જુદા કારણો છે. સૌ પ્રથમ છે ઐતિહાસિક કારણો. ભૂતકાળમાં એવું કહેવાતું કે ભારત સોને કી ચિડિયા. તો આ ભારત જે દેશ છે સોને કી ચિડિયા એટલે સમૃદ્ધ દેશ હતો અને મોટાભાગે ગ્રામ્ય અર્થવ્યવસ્થા હતી. રાજાશાહી વખતમાં રાજાનું જે નગર હતું મુખ્ય રાજધાની, તે સિવાયના મોટાભાગના બહુ નાના નગરો મર્યાદિત હતા અને ગામડાઓ જે છે વિશેષ જોવા મળતા. પણ ત્યારે જરૂરિયાત જે હતી લોકોની એ સંતોષાઈ જતી અને આર્થિક રીતે લોકો સદ્ધર હતા. પરંતુ કાળક્રમે જુદા જુદા શાસકો આવ્યા, આક્રમણો થયા અને ત્યારબાદ અંગ્રેજોનું લાંબા ગાળાનું શાસન. તો એ બધાના કારણે ભારત જે છે એના વેપાર ધંધા પડી ભાંગ્યા, અર્થવ્યવસ્થા પડી ભાંગી અને તેના પરિણામે ભારત જેવો દેશ છે જે ખેતી પ્રધાન ભૂતકાળમાં પણ હતો અને આજે પણ છે, તે ખેતીને પણ મોટું નુકસાન ગયું. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. ઇતિહાસમાં એવું બતાવે છે કે ભારતમાં શહેરો પણ હતા સારા એવા પ્રમાણમાં. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું,
પરંતુ તેની સાથે રેશમ એટલે કે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું. પરંતુ અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની. કારણ કે અનિયમિત વરસાદ હતો, ખેતી માટે કોઈ સિંચાઈની સુવિધા હતી નહીં, જૂની પુરાણી પદ્ધતિઓ જે છે એ જ હતી. ત્યારે તો દુનિયામાં દરેક દેશમાં પરંપરાગત ખેતી જે છે એ જ થતી હતી. તો ખેડૂતો જે છે એની પાસે પૂરતા નાણાં ન હોય તો તે સમયમાં બ્રિટિશરો જે છે એ પણ બહુ મૂડી રોકાણમાં રસ ધરાવતા ન હતા. વારંવાર દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાથ પ્રથા વગેરેને કારણે ખેડૂતોની આર્થિક રીતે પાયમાલ થયા અને જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી જેથી અંગ્રેજોને ભારતમાં વેપારમાં ફાયદો થાય. આપણે અગાઉના ધોરણોમાં પ્રાઇમરી અને સેકન્ડરીમાં પણ તમે લોકો સામાજિક વિજ્ઞાનમાં પાઠ ભણી ગયા છો, સમજી ગયા છો આ બધું. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડના ઉત્પાદિત વસ્તુઓમાં ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની છૂટ, કર રાહતો, છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. તો આ જે છે એ ઐતિહાસિક કારણો છે. બીજું, ગ્રામ્ય ગરીબીના કારણો. કુદરતી અને વસ્તી વિષયક. ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે. આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. ખેતી ક્ષેત્ર જે છે એના ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળ જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલો છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેના કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ભારત જેવા દેશમાં વાતાવરણ જે છે, ખાસ કરીને વરસાદ, હવામાન છે એ નિશ્ચિત નથી હોતું. ક્યારેક દુષ્કાળ જેવી સ્થિતિ હોય છે તો ક્યારેક પૂર. અત્યારના વર્ષમાં જોઈએ તો આ વખતે વધુ વરસાદ છે. તો આ બંને પરિસ્થિતિમાં ખેડૂતો જે છે એ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકતા નથી અને છેવટે પાક છે એ પાયમાલ થાય છે અને છેવટે ઉત્પાદન ઘટે છે. તો ખેડૂતોની આવક જે છે એ જળવાતી નથી. વસ્તી વિષયક પરિબળો. ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. આપણે જોઈએ છીએ કે આઝાદી પછી 10 વર્ષે, જો કે 1891થી ભારતમાં વસ્તી ગણતરી થાય છે. આપણે આના પછી પાઠ છે વસ્તી. તો વસ્તી જે છે એનો વધારો જોવા મળ્યો છે. મૃત્યુદર ઘટ્યો, આરોગ્યની સુવિધાઓ વધી છે, જન્મદરમાં જો એવો ઘટાડો નથી થયો. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે, કારણ કે સંયુક્ત કુટુંબ પ્રથા ભારતમાં જોવા મળે છે, ગામડાઓમાં તો હજી પણ છે, જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા છે.
વસ્તી જે છે એ વધવાના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો છે, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો. વસ્તી વધે છે, ઉત્પાદક જૂથ વધે છે, પણ સામે રોજગારી આપી શકે એ પ્રકારના ક્ષેત્રોનો વિકાસ જોઈએ એટલો થઈ શક્યો નથી. પરિણામે રોજગારીની તકોમાં ધીમો વધારો થતાં વેતન દરો ઘટતા જાય છે. બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં પણ વધારો થયો છે. તો આ ગ્રામીણ ગરીબીના કારણોમાં કુદરતી અને વસ્તી વિષયક બંને પરિબળો છે. ત્યારબાદ આર્થિક કારણો. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ છે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા. સિંચાઈની સગવડનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ, આ બધા કારણોને લીધે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી છે. અન્ય દેશોની તુલના કરો, ખાસ કરીને વિકસિત દેશો છે, તો ત્યાં આપણે જોઈએ છીએ કે એક કે અમુક જ લોકો દ્વારા અનેક વીઘા અથવા તો હેક્ટરમાં કહો તો આધુનિક યંત્રોની મદદથી ખેતીની પ્રક્રિયા કરવામાં આવે છે. જમીન પણ વધુ છે, આધુનિક ટેકનોલોજીનો વપરાશ થાય છે, ખેડૂતો પણ શિક્ષિત છે અને મૂડીરોકાણ પણ સારા એવા પ્રમાણમાં થાય છે અને પરિણામે ઉત્પાદન સારું મળતા તેઓ સમૃદ્ધ છે. સિંચાઈની સુવિધાઓ, અન્ય સુવિધાઓ આ પણ મળી રહે છે. તો ભારત જેવા દેશમાં આ બધા બાબતો જે છે, કારણો છે, એના અભાવ છે, સુવિધાઓનો અભાવ છે. સિંચાઈની સગવડ પૂરતી નથી, અપૂરતી ટેકનોલોજી છે, શિક્ષણ અને તાલીમનો અભાવ, મૂડીરોકાણ બહુ નીચું છે અને મુખ્ય કારણ વસ્તીનું વધુ પડતું ભારણ. તો ભારત જેવા દેશમાં આપણે જોઈએ છીએ કે જે જમીન છે એના ટુકડાઓ વધતા જાય છે. પરિણામે ખેડૂતો જે છે એ આધુનિક ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એ ટેકનોલોજી મોંઘી પડે છે, લાંબા ગાળે ફાયદાકારક હોય છે, પણ એનો મુખ્ય બાબત જે છે તો જો એની પાસે જમીન વધુ હોય તો તેના વધુ લાભ તેને મળે છે, પણ પરિણામે ભારતમાં જમીનો ટુકડાઓમાં વહેંચાયેલી હોવાના કારણે અને મૂડીરોકાણ નીચું છે, તેના કારણે નીચી ખેત ઉત્પાદકતા એટલે ઉત્પાદન જે વિદેશની તુલના કરીએ, અન્ય દેશોની તુલના કરીએ કે બીજા દેશમાં ઘઉં, ચોખા, અનાજ, કઠોળ આ બધું જે ઉત્પાદન થાય છે હેક્ટર દીઠ, એટલું ભારતમાં થઈ શકતું નથી. પરિણામ એ આવે છે કે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજો મુદ્દો આપણી સાથે જોડાયેલો છે જે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. આપણે અગાઉ વાત કરી ગયા કે જમીન જે છે, ખેતી માટે જમીન ખૂબ મહત્ત્વની છે, પણ ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. બહુ મર્યાદિત લોકોના હાથમાં વિશાળ જમીન હતી. એ જમીન ઉપર કામ કરનાર વર્ગ જે હતો તે તો એ માત્ર એમાં કામ કરતો, તેનો માલિક હતો નહીં. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. સ્થિતિ એવી હતી કે જેની પાસે જમીન હતી એને ખેતીમાં રસ ન હતો અને જે ખેતી કરતા હતા એને મર્યાદિત માત્રામાં જ એનું વળતર મળતું હતું. એની પાસે કોઈ સુવિધાઓ નહોતી, આવકના અન્ય કોઈ સાધનો નહોતા. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂર કે ભાગ્યા હતા, જેમની પોતાની જમીન માલિક ન હોવાથી તેઓ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારત જેવા દેશમાં જ્યાં વધુ વસ્તી હોય, ટેકનોલોજી ઓછી હોય, શિક્ષણ ઓછું હોય, સુવિધાઓ ઓછી હોય, મૂડી પણ મર્યાદિત માત્રામાં હોય, એવા દેશમાં મોટા ઉદ્યોગોના સ્થાને ગૃહ અને નાના ઉદ્યોગો જો વિકાસ થાય તો તે આવકની અસમાનતા દૂર કરી શકે, ગરીબી દૂર કરી શકે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે, તેમની અવગણના થઈ. એટલે
એટલે ભારતમાં આઝાદી પછી જે આયોજન થાય એમાં બીજું આયોજન, બીજી પંચવર્ષીય યોજના હતી. તેમાં વ્યૂહાત્મક એટલે કે મોટા ઉદ્યોગો જે છે, લોખંડ, પોલાદ, આ બધા ઉદ્યોગોને સરકારે મહત્ત્વ આપ્યું. એ જરૂરી હતું, પણ સામે ગ્રામ્ય ક્ષેત્રમાં નાના અને ગૃહ ઉદ્યોગો કે જે રોજગારી અને ઉત્પાદન અને આવક માટે ખૂબ મોટો ફાળો આપે છે, તેની અવગણના થઈ. એટલે કે સરકારે આ ઉદ્યોગો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. ખેડૂતો છે એ ચોમાસાની ઋતુમાં એમની પાસે કામ હોય છે, વરસાદ સારો હોય તો એ ખેતી સાથે જોડાયેલા હોય છે, અને જો પાણીની સુવિધા મળે તો બહુ તો શિયાળા સુધી કામ કરી શકે છે. 12 માસ 12 મહિના ત્રણેય ઋતુમાં પાક લઈ શકતા નથી. તો એના માટે સિંચાઈની સુવિધા અને અન્ય સુવિધાઓ જે છે તે ખેડૂતોને મળતી નથી. એટલે ખેતીની મોસમ જે હોય છે ત્યારે તેમની પાસે કામ હોય છે, એ સિવાય તે લોકો એટલે કે લગભગ એવું કહી શકાય કે અડધું વર્ષ તો બેરોજગાર બેસી રહે છે. આના કારણે પણ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ઝડપથી વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજ વસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેને પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિ ઝડપથી ઘટે. આપણે સ્વાભાવિક છે કે જે વસ્તુ આપણને 20 રૂપિયે, 25 રૂપિયે કે 30 રૂપિયે કિલો મળતી હોય, તે વસ્તુ 50 રૂપિયે, 60 રૂપિયે કે 100 રૂપિયે કિલો મળે, તો જો એ જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો માણસે એ જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય જરૂરિયાતો ઘટાડવી પડે, અથવા તો પોતાની મૂળભૂત જરૂરિયાતો જે છે તેમાં પણ ઘટાડો કરવો પડે, કારણ કે તેની આવક જે છે એ મર્યાદિત છે અથવા તો સ્થિર છે. સામે વસ્તુઓના ભાવ વધતા તેની ખરીદ શક્તિ ઘટે છે. એટલે કે જે વસ્તુ તમે પહેલાં 20 કે 30 રૂપિયે મળવી શકતા, અત્યારે એના ભાવ 60, 80 કે 100 હોય, તો સ્વાભાવિક છે કે તમે જે વસ્તુ પહેલાં 5 કિલો લઈ શકતા હો, 10 કિલો લઈ શકતા હો, એ હવે તમને માત્ર કિલો, 2 કિલો કે 3 કિલો જ મળી શકે. એટલે ઝડપથી ભાવો વધે છે, તેના કારણે પણ લોકોની ખરીદ શક્તિ, ખર્ચ શક્તિ ઘટે છે, અને તેનું કારણ એક, બચતો ઘટે છે અથવા તો શૂન્ય થઈ જાય છે. જરૂરિયાતો પૂરી કરવા માટે લોકોએ પોતાની આવકમાંથી જે બચતો કરતા હોય છે, બચતો થઈ શકતી નથી, અથવા તો જે બચતો હોય છે તે પણ ઉપયોગ કરવી પડે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. જે ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે કે મોટા ખેડૂતો છે, તેમને ભાવો વધારાનો લાભ મળે છે, તો એ લોકોની આવક વધે છે. સામે સામાન્ય વર્ગ છે તેની ખરીદ શક્તિ ઘટતા, બચતોનું પ્રમાણ ઘટતા, આવક સ્થિર રહેતા તે લોકોની ગરીબીની સ્થિતિ તરફ ધકેલાવાની એક સ્થિતિ જે છે એ ઉદ્ભવે છે. એટલે અહીંયા આવક જે છે તેની તીવ્ર અસમાનતા કહેવાય. એક સાઈડ દેશમાં એવો વર્ગ છે કે જેની આવક બહુ ઊંચા પાયા ઉપર છે, બહુ મોટા આંકડાઓમાં છે, અને અન્ય એક એવો વર્ગ છે કે જેની આવક બહુ મર્યાદિત છે અને તે પણ ઘટવા પામે છે. તો આ બધા કારણો જે છે એ ગરીબી જે છે એ વધારવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. જો આ બધા કારણોને દૂર કરવામાં આવે તો ભારત જેવા દેશમાં આર્થિક કારણોને લીધે જે ગરીબી વધે છે તે દૂર કરી શકાય. સામાજિક કારણો. શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિ, સંશોધનો ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી છે.
વેતનના દરો નીચા છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું જોવા મળે છે. અને બીજું એક સામાજિક કારણ છે લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા, લૈંગિક અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વ ધરાવે છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે. જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે, તેમજ તેઓ આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ છે. એ જોવા મળે છે કે ભાઈ ઘણા સમાજોમાં, ઘણા સ્થળોએ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ દીકરીઓ જે છે એને બહુ શિક્ષણ આપવામાં આવતું નથી, મર્યાદિત શિક્ષણ મળે છે. સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ, અથવા તો એના માટે અનેક યોજનાઓ બહાર પડી છે, તેના કારણે સુધારા પણ થયા છે. પણ હજી ગામડાઓમાં કે સામાજિક વ્યવસ્થાના કારણે શિક્ષણમાં એવું જોવા મળે છે કે ભાઈ દીકરીઓને મર્યાદિત શિક્ષણ આપવામાં આવે છે, ઘરકામ વધુ કરાવવામાં આવે છે. આર્થિક એટલે કે એને પગભર થવા માટે કોઈ નોકરી, ધંધો, વ્યવસાય ક્ષેત્રોમાં બહુ ઓછી તકો મળે છે. શહેરી વિસ્તારોમાં તમે જુઓ તો આથી ઉલટું તમને ચિત્ર જોવા મળે છે. શહેરોમાં સ્ત્રીઓ જે છે એ શિક્ષણ મેળવે છે, નોકરી, ધંધો, વ્યવસાય દરેક ક્ષેત્રમાં તે પુરુષની સાથે જોડાયેલી હોય છે અને પોતે આત્મનિર્ભર, પગભર બને છે. તો ગ્રામ્ય વિસ્તાર, ભારત જેવા દેશમાં મોટાભાગની વસ્તી આજે પણ ગામડાઓમાં વસે છે. તો સ્ત્રીઓ જે છે એને શિક્ષણ આપવામાં આવે, તેમનું સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવામાં આવે અને એને આર્થિક રીતે જો મજબૂત કરવામાં આવે તો પણ આપણું અર્થતંત્ર મજબૂત બની શકે અને ગરીબી દૂર થઈ શકે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષો કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે. તેથી પણ ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આ ગરીબીના જે વિવિધ કારણો છે, જેમાં આપણે 4 કારણ ભણ્યા અને ત્યારબાદ છે અન્ય કારણો. તો આ બધા કારણો જે છે એના કારણે ગરીબી જે છે એ ભારતમાં હજી પણ જોવા મળે છે. તો આ બધા ટૉપિક જે છે એ દરેક વાંચી અને સાંભળી લેશો. અને આજે જે તમે 4 ટૉપિક ભણ્યા ગરીબીના કારણોમાં, એ 4 લખી અને મને લેસનમાં મોકલશો. નેક્સ્ટ પીરિયડમાં આપણે અન્ય કારણો, જે 5મો ટૉપિક છે એ આપણે ભણી લેશું અને ત્યારબાદ અન્ય ટૉપિકમાં આગળ વધીશું.